સમય કાઢીને વાંચો ટૂંકી પણ અદ્ભુત વાતો। 1. બદામનું તેલ લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે। આ તેલ ત્વચાને કુદરતી રીતે કાંતિવાન બનાવે છે। ગાલના હાડકાં પર થોડા ટીપાં બદામનું તેલ થપથપાવી જુઓ। ચહેરા પર થોડીવારમાં જ ચળકાટ આવી જશે। 2. દહીંમાં અજમો ભેળવીને ખાવાથી કબજિયાતની તકલીફ દૂર થાય છે। 3. રોટી કે પરાઠાને એકદમ નરમ બનાવવા માટે જ્યારે તમે તેનો લોટ બાંધતા હોવ ત્યારે ઠંડાની જગ્યાએ ગરમ પાણીનો ઉપયોગ કરવો। આમ કરવાથી કણક એકદમ સોફ્ટ તૈયાર થશે। 4. નિયમિત રીતે બદામનું તેલ લગાવવાથી કરચલીઓ પડવાની પ્રક્રિયા ધીમી પડે છે। 5. તલ, બદામ અને સરસવનું તેલ ભેળવી ધીરે ધીરે માથા તથા કપાળ પર મસાજ તરીકે લગાડવાથી માથાના દુખાવાથી રાહત થાય છે। 6. એરડિયાના પાન સાંધાના દુખાવા પર વાટીને લગાડવાથી ફાયદો કરે છે। 7. લીંબુનો રસ તથા દૂધ પ્રમાણ ભેળવી માર્બલ સાફ કરવાથી તેના પરના ડાઘા દૂર થશે। 8. એક બ્રાઉન બ્રેડને દૂધમાં ડૂબાડી તેને ચહેરા પર હળવો રગડવો। 3 મિનિટ બાદ ચહેરો ધોઈ નાખવો, ત્વચા નિખરશે। 9. નારિયેળના પાણીમાં 2 ચમચા ગુલાબજળ ભેળવી રૂથી ચહેરા પર ઉપરની તરફ રગડવું, ત્વચા મુલાયમ થાય છે તેમજ નિખરે છે। 10. ભીંડા ફાઇબરથી ભરપૂર હોવાથી તે કબજિયાતના લક્ષણોમાં પણ રાહત આપે છે। ભીંડાનું સેવન તમારા આંતરડાને શાંત કરી શકે છે। 11. દહીંનું નિયમિત સેવન શરદી અને શ્વાસનળીમાં થનારા ઇન્ફેક્શનથી બચાવે છે। 12. બદામના તેલમાં ફાટેલા હોઠને ફરીથી સામાન્ય બનાવવાના ગુણો મોજૂદ છે। 13. એસિડિટીથી તત્કાળ રાહત પામવા ચપટી જીરું ચાવવું। 14. મહેંદીમાં બીટનો રસ ઉમેરી વાળમાં લગાડવાથી કલર વધુ સારો આવે છે। 13. મહેંદીમાં બીટનો રસ ઉમેરી વાળમાં લગાડવાથી કલર વધુ સારો આવે છે। 15. રવો મેંદો પ્લાસ્ટિકની થેલીમાં રાખી રેફ્રિજરેટરમાં રાખવાથી જલ્દી બગડશે નહીં। 16. 3-4 દિવસના વાસી દહીંમાં 3 ચમચી લીંબુનો રસ ભેળવી કન્ડિશનર તરીકે ઉપયોગમાં લેવું। 17. અથાણું બનાવતી વખતે સંભારમાં 10 થી 12 લવિંગ ઉમેરવાથી અથાણામાં ફંગસ થતી નથી। 18. બટાટાના કોફતા બનાવતી વખતે બટાકાના છુંદામાં પનીર ભેળવું અથવા બ્રેડની 2 સ્લાઇસ લઈ તેની કિનારી દૂર કરી ભેળવવાથી ખોપતા ક્રિસ્પી બને છે। 19. તજના સેવનથી કેન્સર સેલ્સની ગ્રોથને ઓછી કરી શકાય છે। રક્તવાહિનીઓમાં ટ્યુમરનું નિર્માણ સીમિત કરે છે અને કેન્સરની કોશિકાઓને મારે છે। 20. તલ વિભિન્ન વિકારોને દૂર કરવામાં મદદ કરે છે। ખાસ કરીને શિયાળામાં સંક્રાંતિ દરમિયાન તલગોળના લાડુ ખાવાનો રિવાજ છે। તે શરીરને ગરમ રાખે છે। 21. કંટોળાનું શાક બનાવતી વખતે તેમાં તજનો ટુકડો નાખવાથી શાક સ્વાદિષ્ટ થાય છે તેમજ જલ્દી રંધાય છે। 22. મીઠા સોડામાં લીંબુનો રસ ભેળવી દાંત સાફ કરવાથી દાંત ચમકીલા બને છે। 23. ચણાનો લોટની બરફી અથવા તો લાડુ બનાવતી ચણાના લોટમાં થોડો રવો ભેળવવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે। 24. વૃક્ષ ત્વચાને કોમળ કરવા 2 મોટા ચમચા સફેદ સરકાને 1 કપ પાણીમાં ભેળવી સ્નાન બાદ છેલ્લી વખત આ ઘોળથી સ્નાન કરવું। આ રીતે સ્નાન કરવાથી ત્વચાના વૃક્ષપણાથી આવતી ખંજવાળ પણ દૂર થાય છે। 25. નાશપતી ધુલનશીલ અને અધુલનશીલ ફાઇબરનો એક ઉત્તમ સ્ત્રોત છે જે પાચન તંત્ર માટે જરૂરી છે। ફાઇબરમાં કબજિયાત દૂર કરવાના ગુણ છે। એક નાશપતીમાં 6 ગ્રામ જેટલું ફાઇબર સમાયેલું હોય છે। તેમાં પેક્ટિન પણ પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે જે પેટ માટે ફાયદાકારક છે। 26. હોઠ પર સવાર સાંજ શુદ્ધ ઘી હળવા હાથે લગાડવાથી હોઠ ફાટશે નહીં તેમજ હોઠ ખૂબસૂરત લાગશે। 27. હૂંફાળા પાણીમાં સૂંઠ મેળવી પીવાથી શરદીમાં રાહત થાય છે। 28. તેલમાં લસણની કળી નાખી તેલ ગરમ કરી પગ પર માલિશ કરવાથી દુખતા પગને આરામ મળે છે।
29 શિયાળામાં કોલ્ડ ક્રીમના બદલે તેલ લગાડવાથી ત્વચા મુલાયમ રહે છે. 30 પાપડ હવામાનને કારણે ઢીલા ન પડી જાય માટે પાપડના ડબ્બામાં થોડા મેથી દાણા રાખવા. 31 હીરાના આભૂષણો બટર પેપરમાં લપેટીને રાખવાથી તેની ચમક જળવાઈ રહે છે. 32 મચ્છરના ડંખ પર લીંબુનો રસ લગાડવાથી બળતરાથી રાહત થાય છે. 33 કટલેટનું મિશ્રણ ઢીલું થઈ ગયું હોય તો બ્રેડને પાણીમાં ભીજવી તેમાં ભેળવી દેવાથી કટલેટ બરાબર વાળી શકાશે. 34 દ્રાક્ષમાં મેલાટોનિન નામનો એક કુદરી સ્ત્રોત છે, જે નિદ્રાને વધારનારો એક હોર્મોન છે. મેલાટોનિન સૂવાના અને જાગવાના ચક્રને નિયંત્રિત કરે છે, જેથી નિયમિત દ્રાક્ષના સેવનથી ફાયદો થાય છે. 35 શેમ્પૂમાં ચપટી બેકિંગ સોડા ઉમેરીને વાળ ધોવાથી વધુ ચળકતા અને મુલાયમ થાય છે. 36 જીવજંતુના ડંખ પર વિનેગારમાં ભીંજવેલું કપડું લાગેલા ડંખ પર મૂકવાથી રાહત થાય છે. જેલીફિશના ડંખ પર પણ આ નુસ્ખો અસર કરે છે. 37 તજમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે, જે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. તજના સેવનથી હાડકાને નબળા પડતા અટકાવી શકાય છે. 38 દૂધ મેળવતી વખતે તેમાં નાળિયેરના 2-3 ટુકડા રાખવાથી દહીં 2-3 દિવસ સુધી ખાટું નહીં થાય. 39 સિલ્કની સાડીઓની વચ્ચે 2-3 લવિંગ રાખવાથી સિલ્ક કાપડમાં જીવાત નહીં પડે. 40 ફણગાવેલા કઠોળને વધુ વખત ફ્રેશ રાખવા માટે તેમાં લીંબુનો રસ ભેળવીને ફ્રીજમાં રાખવા. 41 દ્રાક્ષમાં એન્ટીઓક્સિડન્ટ્સ પ્રચુર માત્રામાં સમાયેલા હોય છે. તેમાંનું પોટેશિયમ ત્વચાનું ધ્યાન રાખે છે, તેમજ મગજ અને ઘૂંટણની સામાન્ય તકલીફોમાં રાહત આપે છે. 42 આફ્ટર લોશનથી ચામડાની વસ્તુઓ જેમ કે બેલ્ટ, પર્સ, બેગ વગેરે સાફ કરવાથી નવી જેવી ચમકી ઉઠશે. 43 સુગંધિત ચોખા બનાવવા હોય તો બનાવતી વખતે તેમાં તજનો એક નાનકડો ટુકડો નાખી દો. 44 ફણગાવેલા અનાજને ફ્રીઝમાં રાખતા પહેલા અનાજમાં 1 ચમચી લીંબુનો રસ નાખશો તો તેમાં વાસ નહીં આવે. 45 કરી માટે કાંદા સાંતળતી વખતે દહીં નાખવાથી રંગ તેમજ સ્વાદ સારો થાય છે. મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર.